બનાસકાંઠાના સુઈગામમાં વરસાદથી તારાજી સર્જાઈ છે। હાઈવે અને રસ્તા સરોવર બની ગયા છે। હાઈવે કે રસ્તાનું હવે નામોનિશાન નથી રહ્યું। પાણીનું લેવલ 7 થી 8 ફૂટ પર પહોંચ્યું છે। ત્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને એનડીઆરએફની ટીમ પણ ઘણી જગ્યાએ હજી સુધી પહોંચી શકી નથી। બનાસકાંઠાના સુઈગામમાં પડેલા અવિરત વરસાદને પગલે સુઈગામ ગામ નહીં પરંતુ સરોવર હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો વાવ થરાદથી સુઈગામને જોડતા હાઈવેના કે જ્યાં અત્યારે હાલ રસ્તાનું કોઈ નામો નિશાન નથી, મેદાનનું કોઈ નામો નિશાન નથી। કોઈ કેમ્પસ હોય, કોઈ બિલ્ડિંગ હોય તો તેના આસપાસ કોઈ જગ્યાએ જમીન જોવા મળતી નથી। માત્ર ને માત્ર જોવા મળે છે તો પાણી ને પાણી। જે પ્રકારની સ્થિતિ એક દિવસમાં પડેલા 18 ઇંચ વરસાદને પગલે છે તેના પગલે આ દ્રશ્યો સર્જાયા છે। ન માત્ર પાણી ભરાયું છે પણ તે પાણીનું જે લેવલ છે તે લગભગ 7 થી 8 ફૂટ હતું। 36 કલાક સુધી આ ગામ લગભગ સંપર્ક વિહોણું રહ્યું હતું। એનડીઆરએફની ટીમ પહોંચી હતી, જે લોકોનું રેસ્ક્યુ થઈ શકે તે લોકોનું રેસ્ક્યુ થયું હતું, પરંતુ ઘણા એવા લોકો હતા કે જ્યાં એનડીઆરએફની ટીમ પણ પહોંચી શકી ન હતી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો, જે મકાન છે તે મકાનમાં ક્યાં સુધી પાણી ભરાયું છે। જે જગ્યાએથી અત્યારે હાલ જે 24 કલાકની ટીમ રિપોર્ટિંગ કરી રહી છે, જે દ્રશ્યો તમારા સુધી પહોંચાડી રહી છે, એ જગ્યાએ આજથી એક દિવસ પહેલાં 8 થી 9 ફૂટ સુધીના પાણી હતા। અત્યારે હાલ પણ 7 સુધીના પાણી અહીંયા છે અને જે પ્રકારે આ લોકો અહીંયા દારૂણ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, તેમની એક જ માંગણી છે કે સુઈગામ માટે એક વિશેષ પેકેજ જાહેર સરકાર દ્વારા કરવામાં આવે, કારણ કે આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો હોય છે। એટલે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ પડતો હોય અથવા તો આસપાસના પંથકમાં જે વરસાદ પડતો હોય, વરસાદી પાણીનો નિકાલ બનાસકાંઠાના સુઈગામ થઈને રણમાં જતો હોય છે, પરંતુ આ વખતે પૂનમ હોવાથી રણમાં પણ પાણી હતું અને પવનની દિશા પણ વિપરીત હતી, જેના પગલે રણમાં જે પાણી રહેલું હતું તે સુઈગામ તરફ આવ્યું અને જે અતિ ભારે વરસાદ થયો એ અતિ ભારે વરસાદને પગલે જે પાણી સુઈગામમાં હતું તે પણ સુઈગામમાં રહ્યું અને છેવટે સ્થિતિ એ આવી કે લગભગ કોઈ ઘર, કોઈ મકાન એવું બાકી નહીં હોય કે જેના ઘરમાં પાણી ભરાયું નહીં હોય। લોકોની જિંદગીની કમાણી આ પાણીમાં ધોવાઈ ગઈ, ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા, ઊભો પાક કોવાઈને ખાક થઈ ગયો, ઘરમાં જે બચત કરી હતી તે પણ લગભગ શૂન્ય થઈ ગઈ। એટલે કહી શકાય કે સુઈગામના વાસીઓ સાવ રસ્તા ઉપર આવી ગયો તેવી સ્થિતિ સર્જાય છે। પ્રશાસન સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હજુ સુધી ક્યાંય તમામ લોકો સુધી પહોંચી શકાય કે કેમ, એ સૌથી મોટો સવાલ છે। જોવાનું એ છે કે ક્યારે સુઈગામ પંથકમાં રહેલું પાણી ઓસરે છે, ક્યારે રાબેતા મુજબની સ્થિતિ આવે છે અને ક્યારે સરકાર આ લોકો માટે યોગ્ય સહાય, યોગ્ય રાહત પેકેજ કે યોગ્ય વળતરની જાહેરાત કરે છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, સુઈગામ।